તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો તમને જણાવી દઈએ કે આજે ગુજરાતની વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે। આ યુસીસી બિલનો કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો છે। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। શું છે યુસીસીનો કાયદો? મિત્રો, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલ અંગે પોતાની પાર્ટીનો કડક વિરોધ નોંધાવ્યો હતો। તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા આજે જે બિલ લાવવામાં આવી રહ્યો છે તેનો તેઓ પહેલાથી જ આવી રીતે વિરોધ કરે છે અને આ બિલ લોકમતના વિરુદ્ધ છે। ચૈતર વસાવાએ ખાસ કરીને આદિવાસી સમાજને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે કહ્યું કે હાલ આ બિલમાં આદિવાસી સમાજને બહાર રાખવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં તેમાં સુધારા કરીને આદિવાસી સમાજનો સમાવેશ કરવામાં આવશે તેવી ભીતિ છે। તેમણે વધુમાં ઉમેર્યું કે 1 વર્ષ પહેલાં જ્યારે સમાન નાગરિક સંહિતા અંગે કમિટી દ્વારા જિલ્લા સ્તરે વિવિધ સામાજિક, રાજકીય અને ધાર્મિક આગેવાનોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા, ત્યારે ગુજરાતમાં મોટા પ્રમાણમાં લોકો દ્વારા આનો વિરોધ નોંધાયો હતો। તેમણે સરકાર ઉપર આક્ષેપો કરતા કહ્યું કે આ બિલથી સામાજિક સમરસતા કે રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે તેવા કોઈ સ્પષ્ટ જવાબ સરકાર પાસે નથી। તેમના મતે સરકાર આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લઘુમતી સમુદાયોને ટાર્ગેટ કરવાની દિશામાં આ બિલ લાવી રહી છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે દેશમાં પહેલેથી જ લગ્ન, વારસો, દત્તક અને અન્ય વ્યક્તિગત કાયદાઓ માટે અલગ અલગ ધારાઓ અમલમાં છે, તો પછી નવા કાયદાની શું જરૂર છે? ચૈતર વસાવાએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતની ઓળખ વિવિધતામાં એકતા છે અને દેશના બંધારણે તમામ સમુદાયોને તેમના વ્યક્તિગત અને સામાજિક કાયદાઓનું સંરક્ષણ પણ આપ્યું છે। તેમના મુજબ સમાન નાગરિક સંહિતા લાવવામાં આવશે તો કેટલાક ચોક્કસ સમુદાયો ઉપર તેની અસર પડશે અને તેમને ટાર્ગેટ કરવામાં આવશે। અંતમાં તેમણે પ્રાયોગિક મુશ્કેલીઓ તરફ પણ ધ્યાન દોર્યું। તેમણે કહ્યું કે આ કાયદો લાગુ થશે તો લોકોને લગ્ન નોંધણી, લિવ ઇન સંબંધોની નોંધણી અને છૂટાછેડા માટે કોર્ટની પ્રક્રિયાઓમાં વધુ પડતો સમય અને મુશ્કેલીનો સામનો કરવો પડશે। તેથી આમ આદમી પાર્ટી આ બિલનો સ્પષ્ટ વિરોધ કરે છે। હવે મિત્રો, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલ વિરોધ અંગે એટલે કે ગુજરાત યુસીસી બિલ 2026 શું છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીનું સૌથી ચર્ચિત અને મહત્વપૂર્ણ ગુજરાત સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી 2026 વિધેયક રજૂ કરવામાં આવી ગયું છે। આ બિલ રજૂ કરતી વખતે મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ કાયદો રાજ્યના તમામ ધર્મ અને જાતિના લોકો માટે લાગુ પડશે, જેનો મુખ્ય હેતુ સામાજિક સમરસતા જાળવવાનો અને મહિલાઓને થતા અન્યાયને રોકવાનો છે। આ નવા કાયદા હેઠળ લગ્ન અને છૂટાછેડાના નિયમો બધા માટે સરખા રહેશે। બળજબરીથી લગ્ન કે એકથી વધુ લગ્ન કરવા પર 7 વર્ષની આકરી સજા થશે અને લિવ ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ બિલને માત્ર ચૂંટણીલક્ષી રાજકીય એજન્ડા ગણાવીને તેને ફરીથી વિચારણા માટે પ્રવર સમિતિને સોંપવાની માંગ કરી। મિત્રો, બિલ રજૂ કરતા મુખ્યમંત્રીએ મોટા નિવેદનો પણ આપ્યા। તેમણે જણાવ્યું કે બંધારણના આર્ટિકલ 44 મુજબ દેશમાં એક સરખો કાયદો હોવો જોઈએ અને આ બિલ એ દેશમાં એક મોટું પગલું છે। નવા નિયમો મુજબ હવે દરેક ધર્મ અને પરંપરા મુજબ લગ્નની નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન કરાવવી એકદમ ફરજિયાત રહેશે। જો કોઈ ઓળખ છુપાવીને લગ્ન કરશે, બળજબરી કે ધાક ધમકીથી લગ્ન કરશે અથવા એકથી વધુ લગ્ન કરશે તો તેને 7 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી શકે। એટલું જ નહીં, આજકાલ જે લિવ ઇન રિલેશનશિપનો ટ્રેન્ડ છે તેના માટે પણ નોંધણી ફરજિયાત કરાય છે। જો નોંધણી નહીં કરાવો
તો 3 વર્ષની સજા થશે. જો કોઈ સગીર વયની દીકરી સાથે લિવ ઇનમાં રહેશે તો તેની સામે પોક્સો એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ ખાસ ભાર મૂક્યો કે બદલાતા સમયમાં દીકરીઓને બચાવવી આપણી ફરજ છે. આ કાયદો દીકરીઓના રક્ષણ માટે લાવવામાં આવ્યો છે. આ બિલ પાસ થવાથી દરેક દીકરીને હવે પોતાના પિતાની મિલકતમાં દીકરા જેટલો સમાન હક મળશે. છૂટાછેડાના નિયમો પણ તમામ ધર્મો માટે એક સરખા રહેશે. તો વળી આ ઉપરાંત હાલાલા જેવી પ્રથાઓ જેમાં મહિલાઓનો ભોગ લેવાય છે તેનો સંપૂર્ણ અંત આવશે. અમુક સમાજના પ્રવર્તિત ગેરમાન્યતાઓ દૂર કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ બિલથી મુસ્લિમ સમાજમાં પિતરા બહેન સાથે થતા લગ્નને કોઈ રોક લગાવવામાં નથી આવી. સરકારનો હેતુ કોઈની ધાર્મિક સ્વતંત્રતા છીનવવાનો નથી. નોંધનીય છે કે આદિવાસી સમાજને તેમની વિશિષ્ટ પરંપરાઓને ધ્યાનમાં રાખીને યુસીસીમાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આવનારા સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો હવે સજ્જ બની ગયા છે. ત્યારે આ ચૂંટણીને લઈને સૌથી વધારે સજ્જ આમ આદમી પાર્ટી બની છે. મિત્રો આમ આદમી પાર્ટીએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ પણ જાહેર કરી દીધું છે. ગુજરાતમાં હવે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના શંખનાદ થઈ ચૂક્યો છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હવે દરેક પક્ષ મેદાને છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આગામી 4 દિવસ હવે જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે, જે પહેલા હવે આમ આદમી પાર્ટીએ પોતાની યાદી જાહેર કરી છે. આ મામલે ઈસુદાન ગઢવીએ પણ પ્રતિક્રિયા આપી છે. મિત્રો આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે ગુજરાતમાં સામાન્ય લોકો માટે નવી રાજનીતિની શરૂઆત થઈ રહી છે. તેમણે કહ્યું કે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, કારણ કે હવે રાજકારણ માત્ર કેટલાક ખાસ પરિવારો અથવા ધનિક લોકો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ સામાન્ય નાગરિકોને પણ સમાન તક મળશે. આ સાથે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ પ્રથમ યાદીમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવીએ વધુમાં ઉમેર્યું કે આ તમામ ઉમેદવારોની પસંદગી પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી તેમને ખૂબ ગર્વ અને આનંદ અનુભવાય છે, કારણ કે પાર્ટી પોતાના મૂળ સિદ્ધાંત મુજબ સામાન્ય લોકો માટે કામ કરી રહી છે. ઈસુદાન ગઢવીએ પરંપરાગત રાજકારણની ટીકા કરતા જણાવ્યું કે અત્યાર સુધી ઘણીવાર એવું જોવા મળ્યું હતું કે સાંસદ અથવા મોટા નેતાઓના પરિવારજનોને ટિકિટ આપવામાં આવતી હતી. બાપ બેટાની રાજનીતિના કારણે સામાન્ય કાર્યકર્તાઓ અને લોકો માટે રાજકારણમાં પ્રવેશ કરવો મુશ્કેલ બનતો હતો. તેમણે કહ્યું કે હવે આ પ્રથા બદલવાની જરૂર છે અને આમ આદમી પાર્ટી એ જ દિશામાં આગળ વધી રહી છે.